ચોમાસાના સારા વરસાદ બાદ હરિયાળી ખીલી ઉઠે છે। આ સાથે જ શેઢા પાડાની વાડ પર કે જંગલમાં કંકોડાના વેલા ઉગી નીકળે છે। પરંતુ ગુજરાતના ખેડૂતો વાડના વેલાને ખેતર ઉપર વાવી અને સારી આવક લેતા થયા છે। દેશી બિયારણોને આધુનિક ટેકનોલોજી સાથે વાવેતર કરીને કંકોડાની ખેતીમાં કેવી કમાણી કરે છે તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં। કંકોડાની ખેતીમાં જૂનાગઢના ખેડૂતે કર્યું કામણ। વાડના વેલાને ખેતરમાં ઉગાડીને લઈ રહ્યા છે આવક। 4 વીઘામાં ટ્રેલિસ પદ્ધતિથી અપનાવી છે કંકોડાની ખેતી। 150 લીટર દૂધ ઉત્પાદન સાથે પશુપાલનમાં કરે છે ઉત્તમ કમાણી। કંકોડા ચોમાસું ચાલુ થાય અને શાક માર્કેટમાં ઔષધીય પાક ગણાતા કંકોડાની આવક ચાલુ થાય છે। એક સમયે જંગલ વિસ્તારોમાં કે જીવંત વાડ ઉપર કંકોડાના વેલા ઉગતા હતા। અત્યારે વાડ ઉપર પ્રસરેલા વેલા ઉપરથી કંકોડા વેળીને બજારમાં લાવવામાં આવે છે। પરંતુ સાહસિક ખેડૂતો પોતાના ખેતર ઉપર પણ માવજત કરીને કંકોડાનું વાવેતર કરી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નિલેશભાઈ બાબુભાઈ રામોલિયા પણ છેલ્લા 18 વર્ષથી ખેતીમાં જોડાઈને સતત નવા અખતરા કરી રહ્યા છે। આજે 4 વીઘામાં ટેલિફોનિક તાર પદ્ધતિથી કંકોડાનું આગોતરું વાવેતર કરીને ખૂબ જ ઊંચા ભાવનો ફાયદો લઈ રહ્યા છે। અમે કંટોલાનું વાવેતર કર્યું છે। છેલ્લા 3 વર્ષથી આ કંટોલાનું વાવેતર કર્યું છે અને છેલ્લા 11 વર્ષથી આ શાકભાજીનું વાવેતર કરતા હતા। આજે પણ શાકભાજી છે અલગ અલગ પ્રકારના અને એમ થયું કે કંટોલાનું વાવેતર વાયડુમાં બધે થાય છે અને અમે કીધું આપણે ખેતરમાં કરી જોઈએ। 3 વર્ષ પહેલાં ટ્રાય કરી અને સક્સેસ ગયા એટલે અત્યારે અમે 3જું વર્ષ છે અને ડ્રીપ ઉપર કરી છીએ। ટેલિફોન પદ્ધતિ, વાહડા માથે તાર અને સાઈડમાં નેટ આ રીતનું અમે વાવેતર કર્યું છે અને ખેડૂતો માટે કંટોલાનું વાવેતર કરવું હોય તો માર્ચથી એપ્રિલ મહિનામાં કરી દઈએ તો અત્યારે ભાવતાર સારા મળે। શરૂઆતમાં ભાવ અમારા 170 રૂપિયા કિલો જતા હતા, અત્યારે 100 થી 120 રૂપિયા જેવો ભાવ છે। નાની મોણપરીના નિલેશભાઈ બાબુભાઈ રામોલિયાએ હીરા ઘસવાનો ધંધો છોડીને છેલ્લા 18 વર્ષથી ખેતી અપનાવી છે, જેમાં 11 વીઘા પોતાની અને 18 વીઘા ભાડે જમીન રાખીને શાકભાજીની ખેતીમાં આગવી ઓળખ બનાવી છે। શાકભાજીમાં કાકડી, કારેલા, ભીંડા, ટેટી, તરબૂચ વગેરેનું 3 સિઝન મુજબ વાવેતર કરે છે। 4 વીઘામાં જમીનમાં કંકોડાનું ટેલિફોનિક તાર પદ્ધતિથી વાવેતર કર્યું છે। વાડ પરના પક્વા કંકોડામાંથી જાતે જ બિયારણ તૈયાર કરીને વાવેતર કરે છે। 1 વીઘામાં 1 કિલો બિયારણ ચોપીને વાવેતર કરવામાં આવે છે। જમીન તૈયારી વખતે પાયામાં 1 વીઘે 3 ટ્રોલી જેટલું છાણિયું ખાતર આપે છે। ઓફ સિઝનનો ભાવ લેવા કંકોડાનું વાવેતર માર્ચ મહિનામાં કરવામાં આવે છે। 2 લાઇન વચ્ચે 56 ઇંચનું, 2 ઇંચ વચ્ચે 6 ઇંચનું અંતર રાખીને વાવેતર કરવામાં આવે છે। ટેલિફોનિક તાર પદ્ધતિમાં કંકોડાનું સારું ઉત્પાદન રહે છે। ચોમાસાના પ્રારંભે ઉત્પાદન મળે એ રીતે વાવેતર કરવાથી ઊંચા ભાવનો ફાયદો મળે છે। કંકોડામાં માવજત। નિલેશભાઈ બાબુભાઈ રામોલિયાને પશુપાલનની સાથે સાથે વર્ષોથી શાકભાજીની ખેતીમાં માસ્ટરી આવી ગઈ છે। તેઓ 3 સિઝનમાં બેડ, ડ્રીપ, માલ્ચિંગ કરીને તમામ શાકભાજીનું વાવેતર કરે છે। કંકોડાનું વાવેતર કર્યા પછી ઉનાળાની ગરમીમાં સફેદ માખીનો ઉપદ્રવ રહેતો હોય છે, જે વાતાવરણ બદલાય અને ઈયળ પડે તો એકાદ વખત દવા છાંટવી પડે। કંકોડાના પાકમાં બહુ ઓછી દવા છાંટવી પડે છે। કંકોડામાં હવા ઉજાસ રહે એટલી સારી ક્વોલિટી તૈયાર થાય છે। કંકોડાના વેલા વધવાનું શરૂ થાય ત્યારે હારબદ કપાસની સાંઠીઓ લગાવી દેવાથી વેલા આપોઆપ તાર પર ચડી જાય છે। બીજું અમારી પાસે નાના મોટા 40 પશુ છે, 25 ભેંસો છે, 15 ગીર ગાયો છે। એટલે એનો દેશી ખાતરનો ઉપયોગ અમે ખેતીવાડીમાં ભરપૂર કરી છીએ, એટલે અમારે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે। છતાં આ વર્ષે ચોમાસામાં કંટોલાનું વરસાદ વધારે છે એટલે પાણીની જરૂર નથી, પણ અમે ડ્રીપ ઇરિગેશનમાં વોટર સોલ્યુબલ ખાતર ચડાવી, માઇક્રોન્યુટ્રન ચડાવીને જે જરૂરી પૂરતું અમે ખાતર ચડાવી અને અત્યારે ઉત્પાદન અમારું ચાલુ છે। કંકોડાની ખેતી છેલ્લા 4 વર્ષથી અપનાવ્યા બાદ ફાવટ આવી ગઈ છે। તરબૂચ, ટેટી જેવા પાકનું ઓફ સિઝન ઉત્પાદન લીધા બાદ કંકોડાનું વાવેતર કરી લે છે। ચોમાસાની શરૂઆત થતાં જ કંકોડાનું ઉત્પાદન ચાલુ થઈ જાય છે। કંકોડાનું 1 વીઘામાંથી 500 થી 700 કિલો જેટલું ઉત્પાદન આવે છે। જૂન મહિનામાં શરૂ થયેલું ઉત્પાદન છેક સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે।
કંકોડાનું શરૂઆતમાં 170 રૂપિયા કિલોના ભાવે વેચાણ શરૂ થયું હતું. અત્યારે 100થી 120 રૂપિયાના ભાવ બજારમાં મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 4 વીઘામાંથી 2 લાખ રૂપિયાનું વેચાણ થઈ ગયું છે. કંકોડામાં મંડપ બાંધવાની તેમજ મજૂરી સહિતનો લગભગ 20,000 રૂપિયા જેટલો ખર્ચ આવે છે. તમામ શાકભાજીનું મેંદરડા અને જૂનાગઢના માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. અમે 11 વર્ષથી આ શાકભાજીનું વાવેતર કરી છે. ડ્રીપ ઇરિગેશન, મલ્ચિંગ કરી, બેડ બનાવી અને છેલ્લા 3 વર્ષથી આ કંટોલાનું વાવેતર કરી છે. અને ડ્રીપ ઇરિગેશન ઉપર કંટોલાનું વાવેતર કરી છે, મલ્ચિંગ કરી છે અને બેડ બનાવીને અને ચોમાસામાં વાવેતર કરી છે. અમે માર્ચ ને એપ્રિલ મહિનામાં વાવેતર કરી છે અને અત્યારે અમારું પ્રોડક્શન ચાલુ છે. છેલ્લા 1.5 મહિના થયા. સ્ટાર્ટિંગના ભાવ હતા 170 રૂપિયા, અત્યારે 100થી 120નો ભાવ છે. પણ હજી અમારે 1.5 મહિનો કંટોલા ચાલશે. મોણપરીના નિલેશભાઈએ ખેતી સાથે પશુપાલન અપનાવતા 40 જેટલી ગાયો ભેંસોનો ઉછેર પણ કરે છે. દરરોજનું 150 લીટર દૂધ ઉત્પાદન થાય છે. 10 દિવસે દૂધના 50થી 60 હજાર રૂપિયાની આવક રહે છે. આમ પશુપાલન સાથે શાકભાજીની ખેતી કરતા ખેડૂતને જોઈને અન્ય ખેડૂતો પણ પ્રેરણા લેશે તે માનવું રહ્યું. જૂનાગઢથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV.